વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરકારી શાળામાં માત્ર 5000 રૂપિયાના ખર્ચે જમીની જળ રિચાર્જ કરવાનો એક પ્રોજેક્ટ હાલ કરવામાં આવ્યો છે। ઉમરગામ તાલુકામાં ઘણા વિસ્તારોમાં જમીની જળ ઊંડે ઉતરી ગયા છે, ત્યારે ઉમરગામની એક સામાજિક સંસ્થાએ વરસાદી પાણી રિચાર્જ કરવાનું બેડું ઝડપ્યું। ઘર કે બિલ્ડિંગ પરથી આવતા વરસાદના પાણીને જમીનમાં ઉતારેલા એક પ્લાસ્ટિકના ડ્રમમાં જાય છે। ડ્રમમાં પડેલા કાણાઓ મારફત પાણી જમીનમાં ઉતરે છે। હાલ આ વોટર રિચાર્જ પ્રોજેક્ટ શાળાના બાળકોને આવનારા કપરા સમય માટે સમજાવવામાં આવી રહ્યું છે। લોકોએ છેલ્લા 2 વર્ષથી પ્રયોગમાં લાવી રહ્યા છે આ પ્રોજેક્ટને, જેને કહીએ છીએ કે આપણે વરસાદનું પાણીને કેવી રીતે સંરક્ષણ કરી શકીએ અને એ બહુ જ ઓછી લાગતમાં થઈ શકે છે। મિનિમમ 5 થી 6000 રૂપીઝમાં આ પ્રોજેક્ટ થઈ જાય છે અને દરેક જગ્યાએ થવું જોઈએ કારણ કે અત્યારે જે રીતે ગ્લોબલ વોર્મિંગ ચાલી રહ્યું છે અને પાણીની જમીનની જલ સપાટી જે રીતે નીચે જઈ રહી છે, તો એને બચાવવા માટે આપણે આ રીતના વરસાદી જળનું સંરક્ષણ કરી અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જનો પ્રોજેક્ટ કરવા જોઈએ।